હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઘરે જ પટ્ટી બનાવી અને બનાવીશું દાળ કાંદાના સમોસા। દાળ કાંદાના સમોસા બનાવવા માટે મેં અહીં 1 કપ ચણાની દાળને 2 કલાક અગાઉ પલાળીને રાખી છે। હવે આ દાળને આપણે પ્રેશર કુકરમાં બાફી લઈશું। પ્રેશર કુકરમાં આપણે દાળને નાખીશું। તેમાં 1 કપ જેટલું પાણી નાખીશું। આ દાળ બાફવા માટે આપણે બહુ વધારે પડતું પાણી નથી નાખવાનું અને દાળનો કલર એકદમ સરસ આવે તે માટે તેમાં નાખીશું અડધી ચમચી હળદર અને થોડુંક નાખી દઈશું મીઠું। હવે આ દાળને આપણે 1 વિસલ થાય ત્યાં સુધી બાફી લઈશું। તો આપણે દાળ બફાય ત્યાં સુધીમાં આપણે પટ્ટી માટેનો લોટ બાંધી લઈએ। તો હવે આપણે સમોસા પટ્ટી માટેનો લોટ બાંધી લઈશું। તો તેના માટે હું અહીં 2 કપ મેંદો લઉં છું। આની જગ્યાએ તમે અડધો ઘઉં અને અડધો મેંદાનો લોટ પણ લઈ શકો, પણ જો બજાર જેવા સમોસા બનાવવા હોય તો બજારમાં મેંદો જ વપરાતો હોય છે, એટલે હું પણ અહીં મેંદો જ વાપરું છું। તેમાં આપણે મોણ માટે 2 ચમચી તેલ નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી દઈશું। મીઠું અને તેલ લોટમાં સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ, એને આ રીતે આપણે ચોળીને મિક્સ કરી દેવાનું। લોટમાં આપણું મોણ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આને આપણે મીડિયમ કઠણ એવો લોટ બાંધી લઈશું। સમોસા પટ્ટીનો લોટ આપણે બહુ કડક પણ નથી બાંધવાનો અને એકદમ ઢીલો પણ નથી બાંધવાનો। રોટલીથી થોડો કઠણ અને ભાખરીથી થોડો ઢીલો એવો લોટ બાંધી લઈશું। પટ્ટીનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। આ લોટ બાંધવા માટે મારે અડધા કપ પાણીની જરૂર પડી છે। હવે હાથ પર થોડું તેલ લગાવીને આ લોટને સારી રીતે આપણે મસળી લઈશું। હવે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, તો હવે આ લોટને આપણે ઢાંકીને 20 મિનિટ માટે રહેવા દઈશું। ત્યાં આપણે દાળ બફાઈ ગઈ છે તે જોઈ લઈએ। આપણો લોટ રેસ્ટ લે છે ત્યાં સુધી આપણે ચણાની દાળ ખોલીને જોઈ લઈએ તો કુકરમાંથી બધી હવા નીકળી ગઈ છે અને આપણે કુકર ખોલીને જોઈએ તો આપણી દાળ પણ સારી રીતે બફાઈ ગઈ છે અને દાળના બધા જ દાણા આખા છે। સમોસા માટે આ રીતે દાળ બાફવાની છે, જે દાળનો દાણો બધો આખો રહેવો જોઈએ। હવે આ દાળને આપણે એક ચાળણીમાં નિતારી લઈશું। આ દાળને આ રીતે નિતારીને કોરી થવા માટે પંખા નીચે આપણે મૂકી દઈશું। દાળ કાંદાના સમોસાનો મસાલો બનાવવા માટે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે તેમાં નાખી દઈશું આપણે 1 ચમચી જીરું અને 1 ચમચી નાખી દઈશું આપણે વરિયાળી। વરિયાળીથી આપણા સમોસાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આ થોડુંક સતળાય એટલે તેમાં નાખી દઈશું આપણે આદુ મરચાંની પેસ્ટ। હવે આ બધી વસ્તુને આપણે 30 સેકન્ડ માટે સાતળી લઈશું। હવે તેમાં નાખીશું થોડીક હિંગ અને થોડીક હળદર। આપણે આદુ મરચાંની પેસ્ટ સારી રીતે સતળાઈ ગઈ છે। હવે મેં અહીં 2 ઝીણા સમારેલા કાંદા લઈ લીધા છે, તે આપણે તેમાં નાખી દઈશું। આ કાંદાને આપણે 2 મિનિટ માટે સાતળી લઈશું। હવે આપણા કાંદા સતળાઈ ગયા છે, તો હવે આપણે આમાં મસાલા કરી લઈશું। આમાં આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી નાખીશું લાલ મરચું, લીલું સમારેલું લસણ નાખીશું। તેમાં નાખીશું આપણે અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી નાખીશું આપણે આમચૂર પાવડર। હવે તેમાં નાખી દઈશું અડધી ચમચી ખાંડ। હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। હવે બધા જ મસાલા આપણે સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે તેમાં નાખી દઈશું આપણે લીલા નાળિયેરનું છીણ। જો આની જગ્યાએ તમારી આગળ સૂકા નાળિયેરનું છીણ હોય તો પણ ચાલે। તેમાં નાખીશું લીલા સમારેલા ધાણા। હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી 1 મિનિટ માટે સાતળી લઈશું। હવે આપણા સમોસાને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે તેમાં નાખી દઈશું અડધા લીંબુનો રસ। 1 મિનિટ માટે આપણું ટોપરું પણ સતળાઈ ગયું છે, તો હવે એમાં નાખી દઈશું આપણે કોરી કરેલી ચણાની દાળ। આ દાળને આપણે એકદમ કોરી કરી લેવાની છે અને એમાં નાખી દઈશું થોડીક તૂટી ફૂટી। આની જગ્યાએ તમે ડ્રાયફ્રૂટ કે દ્રાક્ષ ગમે તે નાખી શકો। હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું।
ચટપટો મસાલો બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. આ મસાલાને ઠંડો થવા માટે 15 મિનિટ માટે રાખી દઈશું. આપણો મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે હવે સમોસાની પટ્ટી બનાવી લઈશું. આપણા લોટને હવે 20 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. તો આને આ રીતે આપણે પાછો થોડો મસળી લઈશું. હવે આ લોટમાંથી આપણે એક સરખા લુવા બનાવી લઈશું. લુવાને આપણે એક વાસણમાં મૂકી અને તેને આપણે ઢાંકી દઈશું, નહીંતર આપણો લોટ સુકાઈ જશે. આ એક જે લુવો લીધો છે તેને આપણે આ રીતે ગોળ લુવો બનાવી અને તેને રોટલીની જેમ વણી લઈશું. આપણે આ રીતે મીડિયમ સાઈઝની એક રોટલી વણી લીધી છે. તેના પર આપણે થોડું તેલ લગાવી આખી રોટલી પર આ રીતે તેલને લગાવી દઈશું અને તેના પર બીજી રોટલીને આપણે આ રીતે મૂકી દઈશું. હવે આ રોટલીને ફરીથી આપણે વણી લઈશું. આ રોટલીને વણતા ટાઈમે એમાં વચ્ચે ચીપટી ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખીશું. આ પ્રોસેસ આપણે 3-4 રોટલી ઉપરા ઉપરી મૂકીને પણ કરી શકીએ, પણ એવી રીતે જ્યારે આપણે રોટલી બનાવીએ ત્યારે એના પડ ઉંચકવામાં થોડી મુશ્કેલી પડે છે. તો આ રીતે આપણે રોટલીને પલટાવતા જવાની અને બંને સાઈડથી વણતી જવાની. અને આની હવે આપણે પાતળી રોટલી વણી લઈશું. આપણે આ સમોસા પટ્ટીની રોટલી વણાઈ ગઈ છે. હવે આને આપણે શેકી લઈશું. હવે એક આપણે નોનસ્ટિક પેન લઈ લઈશું. તેમાં આપણે આ રોટલીને મૂકી દઈશું અને આ રોટલીને આપણે 30 સેકન્ડ માટે ચડવા દઈશું. 30 સેકન્ડ થઈ ગઈ છે. તો હવે આ રોટલીને આપણે સાઈડ ફેરવી દઈશું અને બીજી સાઈડ પણ આને 30 સેકન્ડ માટે ચડવા દઈશું. આપણી રોટલી બંને સાઈડ શેકાઈ ગઈ છે અને આ આપણી પટ્ટી જ્યારે ગરમ ગરમ હોય ત્યારે તેને આપણે આ રીતે પડને ખોલી લઈશું. તો આ પડ આસાનીથી ખુલી જશે. પછી આ રોટલીને આપણે થોડીક વાર માટે ઠંડી થવા દઈશું અને આવી જ રીતે આપણે બધી રોટલીને શેકી લઈશું. હવે આ રોટલીને આપણે ચારે સાઈડથી આ રીતે ભાગ કાઢી એને ચોરસ શેપમાં લઈ લઈશું. આવી રીતે આપણી સમોસાની પટ્ટી રેડી થઈ ગઈ છે. તો આવી રીતે આપણે બધી પટ્ટી બનાવી અને તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું. હવે આપણી આ સમોસાની પટ્ટી રેડી થઈ ગઈ છે. તો હવે તેમાંથી આપણે સમોસા બનાવીશું. તો સમોસા બનાવવા માટે પહેલાં આપણે એક છેડાને આ રીતે ત્રિકોણ આકારમાં વાળી લઈશું. ત્રિકોણ આકાર વાળી તેના પર મેંદાના લોટની જે આપણે સ્લરી બનાવીએ તેવી સ્લરી બનાવી અને અહીંયા લગાવી દઈશું. હવે તેના પર આ છેડો લઈ તેને ફરીથી આ રીતે ત્રિકોણ શેપમાં વાળી દઈશું. હવે આને આપણે હાથમાં લઈ આ રીતે આપણો કોન જે તૈયાર થઈ ગયો છે તેમાં આપણે સ્ટફિંગ ભરી લઈશું. પહેલાં થોડુંક સ્ટફિંગ નાખી તેને આ રીતે આપણે દબાવી છેક સુધી જવા દઈશું અને ઉપરથી પાછું થોડું સ્ટફિંગ નાખીશું. તો આમાં આપણે આશરે 1.5 ચમચી જેટલું સ્ટફિંગ સમાશે. હવે આપણે જે બાકીનો છેડો બાકી રહ્યો છે તેના પર પણ આપણે સ્લરી લગાવી દઈશું. આ રીતે સ્લરી લગાવી તેને આપણે આની પર આ રીતે વાળી દઈશું. આવી જ રીતે હવે આપણે બધા જ સમોસાને ભરી લઈશું. આપણા બધા જ સમોસા બનીને રેડી થઈ ગયા છે. તો હવે આ સમોસાને આપણે તળી લઈશું. સમોસા તળવા માટે મેં અહીં એક કડાઈમાં તેલ ગરમ મૂકી દીધું છે. આ તેલને આપણે મીડિયમ ગરમ કરવાનું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે પહેલાં એક એમાં પટ્ટીનો ટુકડો નાખીશું. આ પટ્ટીનો ટુકડો જો ધીમે ધીમે જ ઉપર આવે છે એટલે સમોસા તળવા માટે આપણું તેલ બરાબર રેડી છે. હવે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં એક એક કરી અને સમોસાને તળવા માટે મૂકી દઈશું. અને આ સમોસાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે તળાવવા દઈશું. સમોસા 2 મિનિટ માટે તળાય પછી આપણે તેને આ રીતે એની સાઈડને ચેન્જ કરી લઈશું. ધારાની મદદથી આ રીતે આપણે એક એક કરી અને બધાને ચેડી લઈશું. હવે આ રીતે આપણે બધા જ સમોસાને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. આપણા સમોસા હવે ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે. તો હવે આ સમોસાને આપણે એક ચાળણીમાં કાઢી લઈશું જેથી વધારાનું તેલ નીતરી જાય.
આવી જ રીતે આપણે બાકીના બધા જ સમોસાને તળી લઈશું. જો તમે આ રીતે દાળ કાંદાના સમોસા ઘરે બનાવશો તો તમે બજારના સમોસા પણ ભૂલી જશો. તો તમે આ સમોસા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને વધુને વધુ શેર કરજો.